એ બનાવ્યા હતા તમે ગુજરાત રાજ્યમાં જો લોકસભાની ચૂંટણી છે એના તો અનુસંધાને સુરત પોલીસ કમિશનરેટ એરિયામાં કુલ નવસારી લોકસભાની સીટ અને બારડોલી લોકસભાની સીટના અહીંયા વિસ્તાર આવે છે જે કમિશનરેટમાં, જેમાં કુલ 23 જેટલા પોલીસ સ્ટેશન ઇલેક્શનમાં જશે. કુલ મોર દેન જો 1600 વધારે બૂથો ઉપર ઇલેક્શન છે. એના ધ્યાનમાં રાખીને અને ખાસ કરીને પૂરા કાયદા અને વ્યવસ્થા ખૂબ સારી રીતે જળવાય, લોકો વગર જઈને આપણા વોટિંગના આપણા જો હક છે એના ઉપયોગ કરી શકે. એના ધ્યાનમાં રાખીને સુરત શહેર પોલીસ તરફથી ગુજરાત રાજ્ય લોકસભા કન્ટિન્યુઅસ जो है એવા અસામાજિક તત્વો ઉપર जो है एक्शन લેવાની કામગીરી ચાલુ છે. સાથોસાથ લગભગ जो एरिया डोमिनेशन કરવામાં આવી રહ્યા છે કે ઉપર जो अपना डीजी ऑफिस तरफ में पैरामिलिट्री फोर्स मળી છે 3 बारडोली लोकसभा का એના લઈને जो है अलग अलग विस्तारों में बूथ हमारे यहाँ पे आएंगे और नाकाबंदी અને ચેકિંગ કરવામાં આવી છે लोकसभा की 4 पूरी विधानसभा જ્યારથી अपना ચૂંટણીની જાહેરાત થઈ છે यहाँ पे ત્યારથી અત્યાર સુધી કુલ 20,000 જેટલા લોકો ઉપર उसमें 9 पुलिस स्टेशन पगला अलग अलग उसके अलावा में લેવામાં આવેલા છે. पुलिस स्टेशन में यहाँ पे करीब 53 જેટલા લોકોને उसी को तैयारी के भरવામાં આવેલી છે અને माहौल 91 જેટલા લોકો છે જે हमारे मतदान કાર્યવાહી અત્યારે ચાલુ છે. बिना कोई भय के જેટલા લોકો છે જેના મત डाल सके आदेश ध्यान में रखते हुए तड़ीपार કરી पूरे शहर में जो 3 અને એના પરમિશન નવી કરી 1600 જેટલા કેસો થયા પ્રોવાઈડ की गई उसको लेके स्टेट इलीगल आर्म्स में भी करीब 8 જેટલા કેસો કરવામાં આવેલા છે, જેમાં ઘણા બધા વેપન રિકવરી થઈ છે. બાકી સબ જવાન અને આ પૂરા અલગ અલગ શહેરના અલગ અલગ જેટલા भी हमारा एरिया डोमिनेशन संवेदनशील विस्तारों नाकाबंदी करते हैं लोग बहुत वाला एवरीडे लगभग जो इस तरह से जितने भी ऐसे एंटी सोशल डेली एवरीडे नाइट में पिछले इलेक्शन से अलग अलग टाइम पर जो है पिछले पूरे 4-5 सालों में जो चेकिंग करी है ऐसा कोई काम भी अपने को सारी समस्या हुआ है જેમાં ऐसे लोगों के विरुद्ध हम लोग इलेक्शन लिए जा रहे हैं जिसमें लगभग कुल 20,000 जितने 12,000 થી વધુ अलग अलग करा जो है सेक्शन આમાં લગભગ 200 જેટલા લોકો એવા પકડાયા જેના પાસે છરી અને ચપ્પુ તલવાર અને ધોકા જેવા શસ્ત્રો લઈને ચાલતા હતા. આ લોકો પકડાયા જોઈએ. સાથોસાથ જો એમાં જો જેટલા લોકો તડીપાર કરી દેવામાં આવેલા છે આ લોકો બી ચોરી છુપે અહીંયા આવીને રહેતા એવા 20 જેટલા લોકો પકડાયા જેના ઉપર કેસો કરવામાં આવેલા છે. સાથોસાથ ઘણા બધા લોકો જો નશામાં જો ગાડીઓ હંકારતા હોય એવા લોકો બી પકડાયા, જેમાં કરીબ 150 જેટલા લોકો આ લોકો પકડાયા જોઈએ. અને આ સિવાય જેટલા બી હિસ્ટ્રી સીટો છે અમારા MCR કાર્ડવાળા છે, ટપોરીઓ છે, એના ઉપર સતત જો એ પોલીસના એકદમ ભીસ વધારવામાં આવેલી છે જો અને પૂરા વિશ્વાસ છે કે ખૂબ સરસ રીતે સારા માહોલમાં આપણી 7 તારીખના રોજ ચૂંટણી જો પૂર્ણ થશે જો અને આ સિવાય પણ આવનાર દિવસોમાં કન્ટિન્યુઅસ આ પ્રકારના ડ્રાઈવ રહેશે અને પૂરા જો અમે લોકોને ખાતરી પણ આપીએ છીએ કે આપને ખૂબ સારા એક માહોલ સુરત શહેર પોલીસ આપશે, જ્યાં आप लोगों જઈને ખૂબ એકદમ કોઈ ભય વિનાના કોઈ બીક વિનાના आप लोग अपना मतदानનો ઉપયોગ કરી શકો છો. સર, ઇલેક્શન હવે એક સપ્તાહ બાકી છે. સંવેદનશીલ વિસ્તારમાં કઈ રીતે હવે આગળના દિવસોમાં ધ્યાન રાખવામાં આવશે? ઇલેક્શન 7 તારીખ છે તો એટલે અમે કરીબ એક અઠવાડિયે જેટલા આપણી પાસે સમય છે. તો અમારી જો 3 કંપનીઓ જો પેરામિલિટરીના છે, 3 કંપની અમારી SRPના છે અને સુરત શહેર પોલીસના તમામ અધિકારીઓ, તમામ સિનિયર અધિકારીઓ લઈને અમારા કોન્સ્ટેબલ સુધી આ જો ટાર્ગેટેડ એરિયામાં જ્યાં આપણા ચૂંટણીમાં જો અમારે ક્રિટિકલ બૂથો વગેરે વધુ છે જો અમારા માટે સંવેદનશીલ એરિયાઓ છે ત્યાં આ વિસ્તારમાં વધુમાં વધુ જો ફૂડ પેટ્રોલિંગ, નાકાબંધી અને વધુમાં વધુ આ પ્રકારના જો ભૂતકાળમાં જેટલા લોકો આ ચૂંટણી સંબંધિત ગુનાઓમાં જો પકડાયેલા હોય અને સાથોસાથ જો भी કાયદા અને વ્યવસ્થામાં ડિસ્ટર્બ કરવાવાળા કેસોમાં પકડાયા હોય આ લોકો પર ઉપર વધુ અમે લોકો એના વોચ રાખીને એના ઉપર જો આ પ્રિવેન્ટિવ એક્શનના કાર્યવાહી અમે લોકો કરવાના છીએ. આપણા बात करिए तो नवसारी जो लोकसभा है 25 नंबरनी આમાં ટોટલ જો આપણા 4 જો વિધાનસભા સુરત શહેર પોલીસ કમિશનરેટ એરિયામાં આવે છે, જેમાં 84 છે, મજુરા છે, લિંબાયત અને ઉધના છે જો અને બારડોલીના 2 આંશિક અમને ઉપર આવે છે જો આ બૂથો લગભગ 20-25% જો બૂથો આવે છે બારડોલી લોકસભાના 23 બારડોલીના. તો આ અમારા જો કરીએ તો મેન અમારા કરીબ 25 જેટલા 23 જેટલા પોલીસ સ્ટેશન જો વિસ્તારમાં લાગે છે. આમાં આ રીતે આપણા જોઈએ તો ઉધના, લિંબાયત આ બધા જો અમારા પોલીસ સ્ટેશનો છે, ડિંડોલી અગર આ બાજુ જો આઉટર અમારા ઘણા બધા એવા પોલીસ સ્ટેશનો છે જો 23 પોલીસ સ્ટેશન. શહેરના કુલ 33 જો જ્યુરિસ્ડિક્શનલ પોલીસ સ્ટેશન માત્ર 9માં ચૂંટણી નથી, બાકી અમારા એના સિવાય કરીબ 24 જેટલા પોલીસ સ્ટેશન છે જ્યાં ચૂંટણી પૂરી પ્રકારની ચૂંટણી છે
અને આ જ એરિયા में हमारा अधिकारियों खूब મહેનત भी કરી રહ્યા છે.